એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, તેની પર નજર કરીએ। જૂનાગઢના માંગરોળમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। જૂનાગઢના માંગરોળમાં ખેડૂતો માટે સ્થિતિ કફોડી। 4 દિવસથી ભારે વરસાદને પગલે વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। ત્યારે ખેડૂતો માટે કહી શકાય કે ચઢાણ જે છે તે કપરા બની રહ્યા છે। મગફળી સહિતના પાકને મોટા નુકસાન થવાની સંભાવના। મગફળીની ખરીદીમાં રાહત આપવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો વરસાદને કારણે પાક સહિત રસ્તાઓ પણ ધોવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। તો સૌરાષ્ટ્રમાં આગામી દિવસો માટે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ત્યારે જૂનાગઢમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે માંગરોળના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। સતત 4 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ વિકટ। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, સતત 4 દિવસથી જૂનાગઢમાં અવિરત વરસાદ, ખેડૂતોના હાલ બેહાલ, રસ્તા પણ ખરાબ થઈ ગયા છે, શું વિગતો? પ્રથમ હું આપને જણાવીશ કે માંગરોળ પંથકમાં અને બારિયા પંથકમાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જે ખેડૂતોના ખેતરો છે જે પાણીના ભરાઈ ગયા છે। હાલ જો વાત કરવામાં આવે તો મગફળી જે કાઢવાનો સમય હતો તે સમય આવી ચુક્યો છે। ત્યારે જ વરસાદ થતા ખેડૂતો ક્યાંય ને ક્યાંય મુશ્કેલીમાં છે, કારણ કે એક તરફ જો મગફળી કાઢે તો પણ નુકસાની થાય તેવી શક્યતા છે। હાલ પણ ખેડૂતોની જે મગફળી છે જે પાણીમાં ડૂબેલી છે હોવાના કારણે ત્યાં પણ જે નુકસાની થાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। ખાસ કરીને જે માળિયાહાટીના તાલુકામાં અમુક જે ખેડૂતો છે પોતાનો પાક બચાવવા માટે થઈ અને જે પાકરાઓ ઢાંકવામાં આવ્યા છે, પરંતુ જે ખેડૂતોની મગફળી જે ખેતરોમાં છે ત્યાં ભારે નુકસાની થાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। એક તરફ જે મગફળીનો સમય છે જે પૂર્ણ થયો છે અને જે કાઢવાની તૈયારી હતી ત્યાં જ વરસાદ શરૂ થયો છે। જો કાઢે તો પણ નુકસાન અને અંદર રહે તો પણ નુકસાન, આવી પરિસ્થિતિમાં ખેડૂત હાલ ફસાયા છે। જી બિલકુલ, ખાસ કરી અને જે સ્થિતિ અત્યારે હાલ સંજય જોવા મળી રહી છે, ખેડૂતો સરકાર પાસેથી શું આશા રાખી રહ્યા છે? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો ખેડૂતોને જે અગાઉનો પાક પણ ફેલ થયો છે, ત્યારે મગફળી ફરી એકવાર ફેલ થાય તેવી શક્યતાઓ છે, જેને લઈને ખેડૂતો ક્યાંય ને ક્યાંય સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। એક તરફ સર્વેની વાતો જે ખેડૂતો પોકળ ગણાવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર જે મગફળીના પાકમાં ભારે નુકસાની થઈ છે, જેથી ખેડૂતો હાલ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। જી આભાર સંજય, સમગ્ર માહિતી આપવા બદલ।